જૂનાગઢમાં યોજાનારા મહાશિવરાત્રિના મેળા અંગે તડામાર તૈયારી ચાલી રહી છે। 22થી 26 ફેબ્રુઆરી સુધી ગરવા ગિરનારની ગોદમાં મહાશિવરાત્રિનો મેળો યોજાશે, જે અંગે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। જૂનાગઢને અલગ અલગ 5 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે। સીઆરપીની 2 કંપની સહિત 2500 પોલીસ કર્મચારીઓ ખડેપગે રહેશે। આઈજી નિલેશ જાજડિયા અનુસાર ભાવિકોની સલામતી અને સુરક્ષા માટે 12 ડીવાયએસપી, 22 પીઆઈ, 123 પીએસઆઈ, 1029 પોલીસ જવાનો, 130 ટ્રાફિક પોલીસ જવાનો તૈનાત રહેશે। 7 વોચ ટાવર પણ ઊભા કરવામાં આવ્યા છે અને આ ઉપરાંત સીસીટીવી કેમેરા અને ડ્રોનની મદદથી મેળા પર નજર રખાશે। મુખ્યમંત્રી શ્રી, અમારા ગૃહમંત્રી શ્રી અને અમારા ડીજીપી શ્રી સાહેબની જે લાગણી છે દર વખત કે વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ થાય, જેથી કરીને આપણે સારી સુવિધાઓ પૂરી પાડી શકીએ, તો એ અનુસંધાને 3 ઇનિશિયેટિવ જૂનાગઢ પોલીસ દ્વારા લેવામાં આવેલા છે। પ્રથમ જે ઇનિશિયેટિવ છે ઈ પાસ એપ્લિકેશન ઉપરથી અમને ઉપલબ્ધ થશે। એ જે છે ક્યુઆર કોડવાળા પાસ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ઉપલબ્ધ થશે અને એમાં ટેમ્પરિંગ થઈ શકશે નહીં, એટલે એ લોકોને તકો પણ બચી જશે અને અમારા જે કર્મચારીઓ છે એની ઓથેન્ટિસિટી પણ પ્રોપર રીતે ચેક કરી શકશે।